બે સાપની વાર્તા પંચતંત્ર। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। દેવશક્તિ નામનો રાજા એક રાજ્ય પર રાજ કરતો હતો। તેમને એક પુત્ર હતો। એકવાર તેમના પુત્રના પેટમાં સાપ ઘૂસી ગયો। બિલ બનાવીને તે ત્યાં જ બેસી ગયો। પેટમાં સાપ બેસી જવાને કારણે રાજાના પુત્રની તબિયત દિવસેને દિવસે બગડતી જતી હતી। પરંતુ તે તેના પેટની અંદર સાપની હાજરીથી અજાણ હતો। તેણે ઘણા ડોક્ટરોની સલાહ લીધી અને તેમની પાસેથી સારવાર કરાવી। ડાક્ટરોએ રાજાના પુત્રને વિવિધ પ્રકારની દવાઓ આપી, પરંતુ બધા બિનઅસરકારક રહ્યા અને રાજાના પુત્રની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં। રાજકુમાર તેની બગડતી તબિયતને કારણે હતાશ થઈ ગયો। આખરે તેણે મહેલ અને શાહી જીવન છોડીને બીજે ક્યાંક જવાનું નક્કી કર્યું। પિતાની અનુમતિ લઈને તે લાંબો પ્રવાસ કરીને પોતાના રાજ્યથી ખૂબ દૂર એક પ્રદેશમાં પહોંચ્યો અને ત્યાંના મંદિરમાં ભિખારીનું જીવન જીવવા લાગ્યો। તેણે જ્યાં પોતાનું ઘર બનાવ્યું હતું તે પ્રદેશના રાજાનું નામ બાલી હતું। તેને બે યુવાન પુત્રીઓ હતી। બંને રાજકુમારીઓ દરરોજ સવારે તેમના પિતાના રૂમમાં જતી અને તેમને પ્રણામ કરતી। આદર આપતી વખતે એક રાજકુમારી રાજાને કહેતી, પિતાજી, હું તમને વંદન કરું છું। તમે ખૂબ જ દયાળુ છો। તમારી કૃપાથી જ દુનિયા સુખ સુવિધાઓથી ભરેલી છે। આ શબ્દો સાંભળીને રાજાની ખુશીની કોઈ સીમા ન રહી। બીજી રાજકુમારી રાજાને કહેતી, પિતાશ્રી પ્રણામ। તે જે પણ કામ કરે છે તેનું પરિણામ તેને જ મળશે। ભગવાન તમને તમારા કર્મોનું ફળ આપે। આ શબ્દો સાંભળીને રાજાના ગુસ્સાની કોઈ સીમા ન રહી। એક દિવસ રાજા બીજી રાજકુમારી પ્રત્યે પોતાનો ગુસ્સો કાબૂમાં ન રાખી શક્યો। તેણે તરત જ મંત્રીને બોલાવીને આદેશ આપ્યો, મંત્રીજી, આ છોકરી હંમેશા કઠોર શબ્દો બોલે છે। તેણીને ક્યાંક દૂર લઈ જાઓ અને તેને કોઈ ગરીબ વિદેશીને સોંપી દો। ત્યાં તેણીએ ગરીબીમાં કરેલા કાર્યોનું પરિણામ ભોગવવું પડશે। રાજાના આદેશને અનુસરીને મંત્રીએ રાજકુમારીના લગ્ન રાજાના પુત્ર સાથે કર્યા જે મંદિરમાં ભિખારી તરીકે રહેતો હતો। રાજકુમારી તેના શાહી પુત્ર હોવા અંગે અજાણ હતી। તેણે તેને ભિખારી તરીકે પણ સ્વીકારી લીધો અને તેના પતિ તરીકે તેની સેવા કરવા લાગી। થોડા દિવસો પછી બંને એ રાજ્ય છોડીને બીજા રાજ્યમાં ચાલ્યા ગયા। યાત્રા લાંબી હતી। આરામ કરવા અને ભોજન કરવા માટે બંને તળાવના કિનારે રોકાયા। અસ્વસ્થ રાજકુમાર થાકી ગયો હતો। તે ત્યાં સૂઈ ગયો અને રાજકુમારી ખોરાક લેવા નજીકના ગામમાં ગઈ। પાછા આવીને તેણે જોયું કે તેનો પતિ સૂતો હતો અને એક સાપ તેના મોઢામાંથી બહારની હવાને ખાઈ રહ્યો હતો। નજીકમાં સાપનો બીજો એક ખાડો છે। તે સાપ પણ પોતાનો હૂડ ફેલાવીને બેઠો છે અને બંને વાતો કરી રહ્યા છે। બિલવાળો સાપ પેટ ભરીને સાપને કહેતો હતો, દુષ્ટ, તમે આ રાજકુમારનું જીવન કેમ બરબાદ કરી રહ્યા છો? પેટના સાપે કહ્યું, તમે તમારા કાણામાં પડેલા સોનાના વાસણને પણ પ્રદૂષિત કરી રહ્યા છો। બિલ સાપ બોલ્યો, કદાચ તમને એમ લાગતું હશે કે આ રાજકુમારને પેટમાંથી બહાર કાઢવાની દવા તમને ખબર નથી। ભૂલશો નહીં, જ્યારે કોઈ આ રાજકુમારને કાંજી સરસવનો ઉકાળો પીવડાવશે, ત્યારે તે તમારું મૃત્યુ થશે। પેટમાં રહેલા સાપ બોલ્યા, તમારા છિદ્રમાં ગરમ તેલ નાખીને કોઈ પણ તમારો નાશ કરી શકે છે। જ્યારે તે બંને એકબીજાના રહસ્યો જાહેર કરી રહ્યા હતા, ત્યારે રાજકુમારીએ તેમની વાતચીત સાંભળી। તેણે સૂચવેલી પદ્ધતિઓનો ઉપયોગ કરીને તે બંનેનો નાશ કર્યો। આ રીતે રાજાનો પુત્ર પણ સ્વસ્થ થયો અને બિલમાંથી સોનાનો વાસણ મેળવીને તેને પણ ગરીબીમાંથી મુક્તિ મળી। સ્વસ્થ થયા પછી રાજાનો પુત્ર રાજકુમારી સાથે તેના દેશમાં પાછો ફર્યો। ત્યાં તેના પિતાએ બંનેનું સ્વાગત કર્યું અને તેઓ બધા સુખી જીવન જીવવા લાગ્યા। બોધ, પરસ્પર દ્વેષ અને મતભેદને કારણે બે સાપે એકબીજાના રહસ્યો જાહેર કર્યા અને રાજકુમારીએ રહસ્ય જાણીને તેમનો નાશ કર્યો। તેથી જ કહેવાય છે કે પરસ્પર વિખવાદનો લાભ ત્રીજી વ્યક્તિ લે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।